રાધે રાધે મિત્રો, જો તમે પણ નોકરી છોડી દીધી હોય અને તમારે તમારા પૂરા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે ઓનલાઈન તમારા મોબાઈલની મદદથી ઉપાડી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે। તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે। એના પછી તમારે EPFO લોગિન કરીને સર્ચ કરી લેવાનું છે। જેવું તમે EPFO લોગિન કરીને સર્ચ કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। જેવા તમે આ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે। એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઈએ। એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે અલર્ટમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે પછી અલર્ટ બેક થઈ જશે। હવે તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે। એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। હવે તમારે તમારો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી નાખવાનો અને પછી તમારે નીચેની તરફમાં પાસવર્ડ એન્ટર કરી નાખવાનો અને પછી તમારે નીચેની તરફમાં તમારો આ જે કેપ્ચા છે એ એન્ટર કરી નાખવાનો અને પછી તમારે નીચેની તરફમાં સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે આપણે બધી જ ડિટેલ એન્ટર કરી દીધી। એના પછી જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે। એ OTP તમારે 6 ડિજિટનો જે હોય એ એન્ટર કરી અને નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી દેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। હવે મેં OTP અને કેપ્ચા એન્ટર કરી દીધો છે। એના પછી જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે। એમાં તમારે લેટર ઉપર ક્લિક કરી અને અલર્ટ બેક કરી લેવાનું અને જો તમે કોઈ પણ ક્લેમ કરેલો હોય અને એ જોવું હોય કે એ ક્લેમ સેટલ થયો કે નહીં તો ઓનલાઈન સર્વિસીસમાં તમારે ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે। તમે જોઈ શકો છો આપણો એક ક્લેમ સેટલ થઈ ગયો છે એ તમને જોવા મળી રહ્યો હશે। હવે આપણે વાત કરીએ પૂરું PF ઉપાડવાની। તો જો તમારે પૂરું PF ઉપાડવું હોય તો ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી અને ક્લેમવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ક્લિક કરો એના પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે। તો જે પણ બેંકની KYC તમે PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો અને જો તમારી PFમાં બેંક એકાઉન્ટની KYC બાકી હોય તો એ કઈ રીતે કરવી એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે। તો તમારે એ વિડીયો જોઈ લેવાનો। એટલે હવે આપણે જે બેંકની KYC કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે યસવાળા ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે હવે આપણે યસ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી થોડી જ વારમાં વેરીફાઈ થઈ જશે અને ઘણી વખત એવું પણ બને કે વેરીફાઈ થવામાં 3 થી 4 મિનિટનો સમય લાગે। એટલે પછી તમને તમારી ડિટેલ જોવા મળી જશે। હવે તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં ઓનલી PF વિડ્રોવલનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ફોર્મ 15G જો 50,000થી વધારે PFના રૂપિયા ઉપાડવા હોય તો અપલોડ કરવાનું થશે। એટલે હવે આપણું PF ટોટલ 50,000થી ઓછું છે એટલા માટે આપણે નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લઈએ અને પછી જો તમારે નીચેની તરફમાં પાસબુકની ફોટોનો અપલોડ કરવાનો ઓપ્શન આવે તો તમારે અપલોડ કરી દેવાનો। ઘણા એકાઉન્ટમાં ઓપ્શન નહીં આવતો હોય તો એમને અપલોડ કરવાનો નથી।
એટલે હવે આપણે એડ્રેસ એન્ટર કરી લીધું અને આપણે પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી. એટલા માટે નીચેની તરફમાં આ બોક્સ ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ અને પછી તમારે લોકોને નીચેની તરફમાં આવી અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે તમારા આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એમાં ઓટીપી આવી જશે. એટલે જે પણ ઓટીપી આવ્યો હોય એ ઓટીપી એન્ટર કરી અને પછી તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારો આ જે ક્લેમ છે એ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી 7 થી 8 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. હવે જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય અને એમને પૂરું પીએફ ઉપાડવું હોય તો એમને આ વિડીયો શેર કરજો. અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. એના ઉપર પણ હું તમારા માટે વિડીયો બનાવી આપીશ.